ગુડ મોર્નિંગ મિત્રો, આજની સવારની શરૂઆત તો જોરદાર થઈ ગઈ છે. આ જુઓ, લિફ્ટ નું મૂડ ખરાબ થઈ ગયું લાગે છે. દરવાજો જ નથી ખુલતો ને. છેવટે પહેલો માળનું બટન દબાવી માંડ નીચે આવ્યો. પણ નીચે આવીને આ નજારો જોયો એટલે મૂડ સુધરી ગયો. આજે આકાશ કંઈક અલગ જ દેખાય છે. અને પેલું પ્લેન પણ જુઓ. ઘરે આવ્યો તો આ જુઓ, અમારો અનિરુદ્ધ કેટલો શાંતિથી જ્યુસ ની રાહ જુએ છે. અને પાછો મમ પણ બોલી રહ્યો છે, લે પી લે ભાઈ જ્યુસ તું પણ. પછી કરણ નો કોલ આવ્યો એટલે અમે પહોંચી ગયા ગેરેજ. ભાઈ સાહેબ, અહીંયા તો ગાડીનું ઓપરેશન ચાલી રહ્યું છે એટલે આખી ગાડી ખોલી નાખી છે. અને ત્યાં જ એન્ટ્રી પડી આપણા શિવની, એકદમ ધૂમ સ્ટાઇલમાં. સ્વાગત નહીં કરોગે આપ હમારા? પછી મારે કામ હતું એટલે હું ને હર્ષિલ નીકળી ગયા ઘરે. પછી હું નીકળી ગયો દૂધ ભરવા. પણ આ લિફ્ટ નો અવાજ તો સાંભળો, એવું લાગે છે દૂધ દેવા નહીં પણ સ્પેસશિપ માં બેસીને મંગળ ગ્રહ પર જઈ રહ્યા છું. દૂધ દઈને ઘરે આવ્યો અને અમે ઉપડે મામાને ત્યાં. આજે જમવાનું ત્યાં જ હતું. અને આપણા દીપકભાઈ ને જુઓ, ફૂલ ભૂખ લાગી હતી એટલે ડાયરેક્ટ થાળી પર જ અટેક કર્યો. જમીને અમે બધા નીકળ્યા વોક પર. ખબર નહીં કઈ ગલીઓમાંથી ને શોર્ટકટ માંથી ચાલીને અમે પહોંચ્યા સીધા સૂર્ય મંદિર. ત્યાં નિરાતે બેઠા હતા ને બાપુ ડાયરો આવી ગયો. બસ પછી શું, બધાને રામ રામ કર્યા, હાથ મિલાવ્યો અને થોડી વાર મસ્તી મજાક ને વાતો કરી. આવી પળોની તો મજા છે. ચાલો મિત્રો, વાતોમાં અને વાતોમાં સુવાનો ટાઈમ થઈ ગયો છે. અમે નીકળ્યા ઘર તરફ. ઘરે પહોંચી ગયો છું. હવે સીધો ઉપર જઈને સુઈ જ જાઉં. આજનો દિવસ બહુ લાંબો ગયો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગમાં.